દિવસોના દિવસો આવ્યા, બધી બહેનો દશામાનું વ્રત કરે ને નદીમાં નદીને કાંઠે રાજાનું રાજભવન હતું. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેન શાના વ્રત કરે છે? તો દાસીએ નદીને આવ્યા ગઈ એ પૂછ્યું, બહેનો તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત સી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. દાસીએ રાજભવનમાં આવીને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું. રાજાએ એ વ્રતથી શો લાભ થાય? રાણીએ કહ્યું, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે. રાજાએ કહ્યું, મારે ધનની ખોટ નથી, ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે. રાજાના અહંકારથી વચનો રાણી વિસાઈને ખાધા પીધા વગર સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને બધા રાજ્યમાં ફરી વળ્યા. સવારનો પહોર થયો, રાજ્યમાં અંધાધૂની થવા માંડી. ભંડારમાં પૈસો એ ના મળે, કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો એ નહીં. ગામની પ્રજા રાજાને કહે છે, માડી, હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો, તમારા રાજ્યમાં માટી દશા બેઠી છે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાકળી બની ગઈ. રાણી કહે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીંયા રહેવામાં સાર નહીં. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતાં કુંવરોને ભૂખ લાગી, એટલામાં રાણીની બેનપણીનું ઘર આવ્યું. રાણીએ કહ્યું, બહેન, બટકું રોટલો આપી. રાજા રાણ ભિખારણ મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવે, લાજ નથી આવતી. બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરોને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને વાવમાં પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરો ને દશામાં વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પના કરતી રાજા પાસે આવી. કહ્યું, મારા બંને દીકરાઓ વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પના શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવે છે. બહેન કહે, મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેને વિચાર્યું કે મારા ભાઈની કઠણ દશા હોય તો જ આવ્યા હોય ને, નહીં તો ઘોડા હાથી રથ પાલકી વિના કેમ આવે? બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલી તેને મોકલી. પરંતુ જ્યાં રાજાએ માટલી ઉગાડી ત્યાં તો સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળું સાપ બની ગયું. રાજાએ વિચાર્યું કે મહાજણી બહેન મારી નાખવા રાજી ન હોય, આ તો દશાના જ ખેલ છે. તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. કાંઠે ચીભડાના વાડા હતા. રાણી કહે, ખેડૂત ભાઈ, અમને બહુ જ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપશો તો સારું. ખેડૂતોએ એક ચીભડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસે બીજાના ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી તેઓ રાજાએ અહીંયા શોધ કરવા માટે સૈનિકોને મોકલ્યા હતા. રથમાં ચીભડું જોયું તો તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોઈ તેઓને સૈનિકો તેઓ બંને મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતા 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવસોના દિવસો આવ્યા. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી જ તો આવું નહીં થયું હોય ને. લાવ, હું દશામાના વ્રત કરું. તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંકળી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંઢળીને ઘરમાં રાખી. સવારે 4 વાગ્યે જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સપનું આવ્યું કે વિના વાકે રાજાને કારાવાસમાં પૂર્યા છે, તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળમાં ગયો છે. સવારનો પહોર પાછો આવશે. આ વાત સાચી નહીં માને. જેવી એની દશા થઈ તેવી જ તારી દશા થશે. સવારનો પહોર રાજાનો કુંવર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું તો લીલું તાજું ચીભડું હતું. સપનું સાચું પડ્યું.
તેથી તેઓને પહેલાં રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્ર પહેરાવી તેમણે રાજા રાણીને રજા આપી. કહ્યું, તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે. રાણી રાજાએ કહ્યું કે ચાલો આપણે ચાલી નીકળીએ, આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજાએ વિચાર્યું કે માં જણી બહેન મારી નાખવા રાજી ન હોય. ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું વીટ્યું. માટલી રથમાં મૂકી રાજા રાણી જળ ચલાવવા લાગ્યા. કહ્યું, આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ તેમને પાછા આપવા કેવી રીતે? તેમણે ગરડા ડોશીનું રૂપ લીધું, છોકરાઓને આંગળીએ વળગાડ્યા, ચાલી અને રાજાને સાથ દીધો કે ભાઈ રથ ઊભો રાખો, આ બંને રાજકુંવર જેવા છોકરા ભૂલા પડ્યા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે પોતાના છોકરાઓને ઓળખીને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા. ડોશીએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી કુંવરોને ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ જાકારો દીધો હતો અને અત્યારે ઓરડાની બહાર ઊભી હતી, તેણે રાણીને કહ્યું અને ભેટી પડી કે ઓહો બહેન, બહુ દિવસે આવ્યા, તમને જવા નહીં દઉં. રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો ન આપ્યો હતો, તેથી હવે અમે અહીંયા રહીશું નહીં. એટલું કહી રાણી ચાલી નીકળી. ત્યાંથી ગામમાં પાદરમાં ફૂલવાડીમાં આવી. સુકાઈ ગયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાસ્તે ગાસ્તે ગામના લોકો સામૈયા કરી લેવા આવ્યા. રાજા રાણી સુખીથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજે પેઢે તેમની કીર્તિ વધી. પ્રજાને આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ 1 રૂપિયાની સાંડળી બનાવી વ્રતનું ઉજવણું કર્યું. જય દિશામાં રાજા રાણીની